અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થાનગઢ તાલુકાના જામવાડી ગામે ગેરકાયદે ખનન પ્રવૃત્તિ ઝડપાઈ છે। નાયબ કલેક્ટર એસટી મકવાણા અને પ્રાંત ચોટીલાની ટીમે રાત્રે 3 વાગે દરોડો પાડ્યો હતો। જામવાડી ગામના વિજયભાઈ અલગોતરની માલિકીના કાર્બોસેલના કુવા ઉપર ચરખી મૂકીને ખોદકામ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી। આરોપીઓએ થોડો કોલસો કાઢીને ટ્રકમાં ભરવાનું શરૂ કર્યું હતું। તે જ સમયે અધિકારીઓએ તેમને રંગે હાથ ઝડપી લીધા હતા। અધિકારીઓએ GJ03 CU 9468 નંબરનો ટ્રક, એક લોડર, એક ચરખીના આશરે 20 મેટ્રિક ટન કાર્બોસેલ મળીને કુલ ₹36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તમામ વાહનો મામલતદાર કચેરી ચોટીલા ખાતે લઈ જવામાં આવ્યા છે। આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જ્યારે બીજી બાજુ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર RM પટેલની સૂચનાથી નાયબ કલેક્ટર દ્વારા આ બધી ડામવા અવારનવાર રેડ કરવામાં આવી છે, જેમાં ચોટીલા નાયબ કલેક્ટર એસટી મકવાડા, મૂડી અને થાન તાલુકામાં ગેરકાયદેસર ખનન પર દરોડા કરી રહ્યા છે। જ્યારે વઢવાણ પ્રાંત અધિકારી ND ધુળા દ્વારા ગેરકાયદેસર વહન પર તવાઈ બોલાવાઈ રહી છે, જેમાં અગાઉ પણ વઢવાણ લખતર હાઈવે પર ઓવરલોડ અને રોયલ્ટી પાસ વગર દોડતા વાહનો જપ્ત કરાયા હતા। ત્યારે હવે ખાણ માફિયાઓએ પોતાના રૂટ ફેરવી લીધા હોવાની બાતમી વઢવાણ પ્રાંતને મળી। આથી વઢવાણ પ્રાંત અધિકારી ND ધુળાની સૂચનાથી સ્ટાફના મહાદેવભાઈ નાકિયા, અનિરુદ્ધસિંહ ચાવડા, અનિરુદ્ધસિંહ નકુમ, કૃપાલસિંહ સહિતની ટીમે વઢવાણ ખોલડિયાદ રોડ અને મેક્સન સર્કલ પાસે ચેકિંગ હાથ ધર્યું, જેમાં ઓવરલોડ અને રોયલ્ટી પાસ પરમિટ વગર દોડતા બ્લેક ટ્રેપ ભરેલા 4 વાહનો અને ખનીજ સહિત ₹1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો। આ વાહનો હાલ મામલતદાર કચેરી વઢવાણ સીઝ કરીને રખાયા છે અને વાહન માલિકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।